આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ડંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીના પરવાસા પ્રાથમિક શાળાના બાળકોને કષ્ટભંજન મંદિરે હનુમાન ચાલીસા પાઠ કરી સુરુચિ પૂજન કરાવ્યું. પારડી તાલુકાના પરવાસા ગામમાં ધનખાઈ ફળિયામાં આવેલ કષ્ટભંજન હનુમાનજીના પ્રાચીન મંદિરના પટાંગણમાં કષ્ટભંજન દેવ મંડળ દ્વારા પ્રાથમિક શાળા પરવાસાના વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસાના પાઠ કરાવી સુરુચિ ભોજન કરાવવામાં આવ્યું હતું. હનુમાનજીની પૂજા આરતી કર્યા બાદ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના 200 જેટલા બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શિક્ષકો સાથે બાળકો મંદિરમાં આવી દર્શન કર્યા હતા. મંડળના યુવાનોએ હનુમાન ચાલીસાની બુક વિતરણ કરી હતી, જે બાદ હનુમાન ચાલીસાના પાઠ કરી બાળકોને સુરુચિ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરવાસાના ગામના સરપંચ સુમન પટેલ, કષ્ટભંજન દેવ મંડળના યુવાનો, ગામના વડીલો, મહિલાઓ જોડાયા હતા. ભોજનની વ્યવસ્થા દાતાઓએ કરતા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરવાસા ગામે આજે હનુમાનજીના અને ભગવાન શ્રીરામના જય જયકારા ગુંજી ઉઠ્યા હતા. પરવાસા ધનખાઈ ફળિયા કષ્ટભંજન દેવ મંદિર છે અને અમારા કષ્ટભંજન દેવ મંદિરના સભ્યો અને ભક્તો અને અમારા ગામના સરપંચ શ્રી તથા અમારા વકીલ સાહેબ અને ભેગા મળીને અમે નક્કી કરેલું હતું કે અમે છોકરાઓને તિથિ ભોજન કરાવીએ અને તે આજે અમારું સપનું સાકાર થયું અને મેં આજે છોકરાઓને અહીંયા મંદિરમાં લાવીને તિથિ ભોજન કરાવ્યું અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરાવ્યો છે અને અમારા સરપંચ સાહેબ પણ હાજર છે. આ મંદિર કોઈને સાહેબ ખબર જ નથી. પહેલી વાત તો એ અમારા છોકરા એટલા જાય ગયા, એટલું સરસ આયોજન કર્યું. મંદિર એક ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં અને આટલું બધું આજે ઉપર લાવે એટલે હું આજે ગામના લોકોને આટલું બધું આગળ વધીને કામ કર્યું કે આજે મારા બાળકો, મારા આખા ગામના સ્કૂલોના બાળકોને જમવા માટે, તિથિ ભોજન કરાવવા માટે આમંત્રણ આપ્યું. અને આજે બધું એ લોકો કાર્ય કર્યું, ખૂબ જ મને ગયું. અને આવા કાર્ય કરતા આજથી જ આપણા છોકરાને લગાડશું તો પાછળ છોકરાને એ નહીં થાય. આપણે તો મોટા થયા હતા, હું પહેલાં ખબર જ નહીં કે મંદિર કાં આવ્યું કાં આવ્યું. પણ આજે નાના નાના ભૂલકાઈને એ લોકો હનુમાન ચાલીસાનો પાઠ બધાને બુક આપી અને બધાને ખૂબ જ
આનંદ છે. હવે તિથિ ભોજન કરવાની તૈયારી કરી છે. અને અમારું એક હવે એ નિર્ણય રહેશે કે દર વર્ષે અમે છોકરાઓને તિથિ ભોજન કરાવશું અને આપણા સનાતન ધર્મમાં હનુમાન ચાલીસાને આગળ લાવશું. એ માટે અમે દર વર્ષે તિથિ ભોજન આપશું અને હનુમાન ચાલીસાનો પાઠ કરાવશું. ઉમરગામ તાલુકાના દેરી ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું. ઉમરગામ તાલુકાના દહેરી ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમણભાઈ પાડકરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ₹60 લાખના ખર્ચે બનનારા ગ્રામ પંચાયતના મકાન માટે 25 લાખ રૂપિયા સ્વભંડોળના અને બાકીની રકમ PWD વિભાગની હશે. આ યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દહેરી ગામના સરપંચ ધનેશભાઈ સહિત તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ અને અન્ય આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. દહેરી ગ્રામ પંચાયત હાલ વિકાસના પંથે ચાલી અહીં નવા ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે. નવું સચિવાલય મકાન બનવાથી નવી વ્યવસ્થાઓ ઊભી થાય તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે. જે આવ્યા ભાઈ ઘણા ગામની અંદર અમે જોતા આવતા છે બરાબર, પણ જ્યાં કામ સંપૂર્ણ પૂરા થઈ ગયા છે એ પ્રમાણપત્ર આપે પોતે ખુશ હોય, પ્રજા ખુશ હોય, પ્રજા ભાજપને મત આપતી હોય તો તેવા ગામ એક ગોકુળ ગામ તરીકે જે અમારું સપનું હતું 1978ની અંદર ગોકુળ ગામ એ આપણા મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી કેશુભાઈ પટેલનું સપનું હતું અને એ સપનાને સાકાર કરવા માટે આપણે બધા નીકળીએ છીએ. આજે અમે 3 ગામની અંદર રાઉન્ડ કરી આવ્યા. હવે તમને કદાચ એવું હશે કે રમણભાઈને ત્યાં તો ગઈકાલે જ મારા ભાભી ગુજરી ગયા ને આજે બહાર કેમ કરી નીકળાય, પણ અમારા દિલની અંદર પ્રજા એ અમારું એક દિલ છે અને પ્રજાના પ્રશ્નો એ અમારું એક કર્તવ્ય છે. તમે મને ફરજ આપેલી, તમે અમને મત આપેલા છે અને એટલા માટે એવા દુઃખના સમયે પણ હું તમારી વચ્ચે આજે આવ્યો છું. સેલવાસમાં ભાજપ દ્વારા લઘુમતી મોરચાના 3 જિલ્લાઓની સમિતિની જાહેરાત કરાઈ. દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપના લઘુમતી મોરચાની બેઠક ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસમાં યોજાઈ હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશ અગરિયા, લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલભાઈ, પ્રદેશ પ્રભારી યુનુસ તલાટની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં લઘુમતી મોરચાના 3 જિલ્લાઓની સમિતિઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ખાનવેલ જિલ્લા, સેલવાસ શહેર અને ગ્રામીણ જિલ્લાની સમિતિઓની રચના કરવામાં આવી હતી. સ્ટેજ ઉપર હાજર મહાનુભાવોએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને શાલ અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ મહામંત્રી સુનિલ પાટીલ, રાજ્ય મહિલા મોરચાના પ્રમુખ નિશા ભવર, પાલિકા પ્રમુખ સોમનાથ પાટીલ, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ સની ભીમરા, ભૂતપૂર્વ કાઉન્સિલર અસ્પી દમણિયા અને મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. उनके मन में जो भावना है ये उसका ही परिणाम है कि आज अल्पसंख्यक मोर्चा के 5 जिला की पूरी कमेटी बन गई है. आज के कार्यक्रम में हम खानवेल जिला, सिलवासा ग्रामीण जिला और सिलवासा शहर जिला तीनों जिला की कमेटियों की घोषणा करेंगे. लेकिन उसके पूर्व हमारे जो मंच पर विराजमान है, हमारे कुछ नेतागण हैं, उनका हम थोड़ा बहुत मार्गदर्शन लेंगे. और आज के कार्यक्रम में अल्पसंख्यक मोर्चा के हमारे प्रदेश महामंत्री श्री मुश्ताक भाई तवाजी को मैं आमंत्रित करता हूं कि वो आप सभी का स्वागत करें. उपस्थित आप सभी अल्पसंख्यकों का जोश और समर्पण हमारे समाज और देश के विकास में अनमोल है. भाजपा अल्पसंख्यक मोर्चा एक संगठन नहीं बल्कि देश की एकता और सेवा का प्रतीक है. ये सभी प्रयास सबका साथ, सबका विकास, सबका विश्वास के मंत्र को साकार करता है. हमारा लक्ष्य एक ऐसे भारत है, भारत जहां हर धर्म, जाति और पृष्ठभूमि के लोग बराबरी और सम्मान के साथ जीवन बिताए. દેશની હોસ્પિટલોમાં લઘુમતીઓની મફત સારવાર મળે, આ બધું મોદીજીના સબકા સાથ સબકા વિકાસની વિઝનને કારણે શક્ય થયું છે. એ યોજના કદાચ તમને યાદ હોય કે ના હોય, પણ હું તમને એટલું કહીશ કે જવાબદારી છે क्या योजनाओं की जानकारी प्राप्त करें. मेरा कोई कर्म ऐसा होगा, मेरा कोई काम ऐसा होगा जो आज पार्टी ने मुझे प्रदेश का अध्यक्ष बनाया है. देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के कार्यकाल के हम मेंबर बनने जा रहे हैं. तब का विकास होगा, तब देश का विकास होगा. आप सबको आगे आना पड़ेगा. जब से देश के प्रधानमंत्री जी हमारे 2014 से उन्होंने कार्यभार संभाला है, तब से जब से हमारे देश के प्रधानमंत्री जी प्रधानमंत्री बने तब से
आज हम 25 करोड़ लोगों को गरीबी से ऊपर उठाए। અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ, ખાડીમાં કચરો ઠાલવાતા કોન્ટ્રાક્ટર સામે પાલિકાને જીપીસીબીની લાલાક. સેંકડો ટન કચરાને નિયમ મુજબ વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે અવાવરૂ ખાડી વિસ્તારમાં કચરો ધરબી દેવામાં આવ્યો હતો. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં લેગેસી વેસ્ટને પ્રોસેસ કરવાને બદલે તેને સુકાવલી નજીક આવેલી ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પ્રદૂષણ મુક્ત કરવાના હેતુથી હાથ ધરાયેલા આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવી સેંકડો ટન કચરાને નિયમ મુજબ 3 તબક્કામાં વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે વેસ્ટ સેગ્રીગેશન સાઇટની નજીક રસ્તો બનાવી અવાવરૂ ખાડી વિસ્તારમાં કચરો ધરબી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે બાતમીના આધારે સ્થળ ઉપર આકસ્મિક દરોડા પાડ્યા હતા, જેમાં જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરવાનું આ મોટું ભોપાળું છતું પડ્યું હતું. આ મામલે નગરપાલિકાએ અત્યંત કડક વલણ અપનાવી જવાબદાર કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ તાત્કાલિક અસરથી રોકી દીધું છે. કૌભાંડ પકડાઈ જતા ફસાયેલા કોન્ટ્રાક્ટરે લેખિતમાં પોતાની ભૂલ કબૂલ કરી છે અને ખાડીમાં ઠાલવેલો કચરો પરત હટાવી લેવાની બાહેંધરી આપી બચાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પર્યાવરણને થયેલા ગંભીર નુકસાનને જોતા તંત્ર નમતું જોખા તૈયાર નથી. બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ એક્શનમાં આવ્યું છે. તપાસનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર થયા બાદ પર્યાવરણીય નિયમોનો ઉલ્લંઘન બદલ કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોજના આવતા કચરાનું એક લેગેસી વેસ્ટ અને સફાઈ કરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જે ટેન્ડર નર્મદા એન્જીમેક LLPને આપવામાં આવ્યું હતું. એ ટેન્ડરની પ્રક્રિયા મુજબ લેગેસી વેસ્ટનો નિકાલ કરી એનું RDFનું જીપીસીબી અને NGTની ગાઈડલાઇન મુજબ નિકાલ કરવાનું હોય છે, પણ એ કંપની દ્વારા કોઈ અવાવરૂ જગ્યા પર એ RDF ખાલી કરવામાં આવ્યું અમને જાણ થતાં હું અને અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ સાથે એ જગ્યા પર તપાસ કરતાં લેગેસી વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. અમે એ એજન્સીને બોલાવીને લેગેસી વેસ્ટનો નિકાલ કરવાનો છે એની સંપૂર્ણ બાહેંધરી એની પાસે લીધી છે, અને એ જો કાયદાના નિયમ મુજબ લેગેસી વેસ્ટનો નિકાલ નહીં કરશે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.